અમદાવાદમાં 70માં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કાંકરિયા એકા ક્લબ ખાતે ફિલ્મફેરનું આયોજન કરાયું છે। બોલિવૂડના જાણીતા અભિનેતાઓના અમદાવાદમાં ધામા। શાહરૂખ ખાન, મનીષ પૌલ, કરણ જોહર કરશે ફિલ્મફેર હોસ્ટ। અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, અનન્યા પાંડે સહિતના કલાકારો કરશે પરફોર્મ। છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં યોજાય છે ફિલ્મફેર એવોર્ડ સમારંભ। ફિલ્મફેર માટે 3 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરવામાં આવી છે। રાત્રે 8 વાગ્યા સુધી પ્રેક્ષકો એન્ટ્રી લઈ શકશે। 8 વાગ્યા પછી પ્રવેશ પર પ્રતિબંધ અપાયો છે। અનેક સેલિબ્રિટીઝ અમદાવાદમાં આવતા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે, એન્ટ્રી શરૂ થઈ ચૂકી હશે, શું વધુ વિગતો મળી રહી છે, કેવો માહોલ છે? કુશાલી, વાત કરવામાં આવે તો અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલા એકા ક્લબમાં 70માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ ફિલ્મફેર એવોર્ડ ફંક્શન જ્યારે યોજાઈ રહ્યું છે, અત્યારે બપોરે 3 વાગ્યાનો સમય છે અને વાત કરવામાં આવે તો જે પ્રેક્ષકો છે કે જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને 3 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે। અનેક વીવીઆઈપીઓ, સેલિબ્રિટીઓ, રાજનેતાઓ, નેતાઓ આ ફંક્શનમાં ઉપસ્થિત રહેવાના છે। સૌથી મહત્વની બાબત એ છે કે દર વખતની જેમ આ વખતે પણ બોલિવૂડના જાણીતા ચહેરાઓ એટલે કે શાહરૂખ ખાન હોય, પછી મનીષ પૌલ હોય કે પછી કરણ જોહર હોય, તેમના દ્વારા આજે એવોર્ડ ફંક્શન છે તેને હોસ્ટ કરવામાં આવશે। અભિનેતા અક્ષય કુમાર હોય કે પછી આલિયા ભટ્ટ, અનુપમ ખેર, આજે તમામ સેલિબ્રિટી છે છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં અનેક સેલિબ્રિટીઓ આવી ચૂક્યા છે। અત્યારે આપણે જે રીતે એકા ક્લબની બહાર ઊભા છીએ, આ ગેટ નંબર 3 છે અને અલગ અલગ 5 થી 6 જેટલા ગેટ છે, જેમાં વીઆઈપી, વીવીઆઈપી અને ખાસ કરીને પ્રેક્ષકો માટે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે અને ધીમે ધીમે જે લોકો છે તે અંદર પ્રવેશ કરશે અને સાંજે 7 વાગ્યાથી જે એવોર્ડ છે તે ફંક્શન શરૂ થઈ જશે અને રાત્રે મોડી રાત સુધી ચાલશે। 8 વાગ્યા બાદ તમામ જે પ્રેક્ષકો છે તેમને પ્રવેશ આપવા દેવામાં નહીં આવે અને તે લોકોએ જે ટિકિટો ખરીદી છે તેમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે અમુક વસ્તુઓ તેમની સાથે ન લઈ જઈ શકે। અમદાવાદમાં અક્ષય કુમારની સાથોસાથ રિતિક રોશન હોય કે પછી અન્ય સેલિબ્રિટી જેમાં અનુપમ ખેર અને અન્ય સેલિબ્રિટીઓ હાજર થઈ ચૂકી છે અને થોડી જ મિનિટોમાં અહીંયા એક એક કરીને સેલિબ્રિટીઓ પહોંચશે। અત્યારે પણ થોડી વાર પહેલા રિહર્સલ યોજાઈ હતી અને હવે જે કાર્યક્રમ છે તે ધીમે ધીમે શરૂ થવાના આરે પહોંચી રહ્યો છે। ખુશાલી, જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।